નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 13 ભારતમાં ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશે અભ્યાસ કરવાનો છે. ભૂપૃષ્ઠ એટલે જમીન, આબોહવા એટલે વાતાવરણ જે છે આપણું, એ વનસ્પતિઓ અને વન્યજીવો એટલે જંગલોની અંદર વસવાટ કરતા જીવજંતુઓ છે, એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો એમાં જોઈએ તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો દેશ છે. એટલે ભૂમિ વિસ્તાર જે છે એ વિશાળ એટલે મોટો વિસ્તાર ભારત છે એ ધરાવે છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. ભૌગોલિક એટલે જમીનનો જે ભૂમિભાગ છે એમાં પણ વિવિધતા જોવા મળે છે, કારણ કે એ બધી જગ્યાએ એક સરખી જમીન જોવા મળતી નથી. આ વિવિધતા આપણને વિસ્મય પમાડે છે. આ વિવિધ્ય જે છે એ વિસ્મય આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે. ઉત્તરમાં હિમાલય પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. એટલે હિમાલયમાંની જે પર્વતમાળાઓ છે એની અંદર આવેલા ઊંચા ઊંચા શિખરો છે એ બારેમાસ એટલે આખા વર્ષ દરમિયાન બરફોથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. એટલે ભારત જે છે એ ભારતની અંદર જે પૂર્વ ભાગ છે ભારતનો, એ પૂર્વ ભાગની અંદર બંગાળની ખાડી, ઉપસાગર એટલે બંગાળની ખાડી આવેલી છે, જ્યારે પશ્ચિમ ભાગની અંદર અરબ સાગર આવેલો છે, અને ત્યારબાદ દક્ષિણ એટલે નીચેના ભાગની અંદર હિન્દ મહાસાગર. એટલે જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણનો જે ભાગ છે એ જળ વિસ્તારથી ઘેરાયેલો છે. ત્યારબાદ છે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ, આખો જે જમીન વિસ્તાર છે ભારતનો, એ જમીન વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી જે ક્ષેત્રફળ છે એ આખા વિસ્તારની અંદર ફેલાયેલો છે. તેનો અંદાજિત વ્યાપ એટલે એનો જે વિસ્તાર છે એ ઉત્તરમાં કાશીથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી સુધી ફેલાયેલો. એટલે ઉત્તરનો જે ભાગ છે એટલે ઉત્તરથી લઈ અને દક્ષિણનો, એટલે ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં જે કન્યાકુમારી, ત્યાં સુધીની લંબાઈ જે છે એ 3214 કિમીની છે. જ્યારે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધીની લંબાઈ જે છે એ 2399 કિમી છે. એટલે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈ અને પશ્ચિમમાં આવેલા ગુજરાતનો કચ્છ છે ચલો, ત્યાં સુધીની જે લંબાઈ છે એ 2933 કિમી ધરાવે છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચા પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારેથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીંયા જોવા મળે છે. એટલે તમે જો, આપણને ભારત છે એને દરિયા કિનારો લાંબો મળેલો છે. ઠેઠ ગુજરાતથી, પશ્ચિમમાં ગુજરાતથી લઈ અને પૂર્વમાં છે પશ્ચિમ બંગાળ સુધી જે છે એ દરિયા કિનારો ફેલાયેલો છે. ત્યારબાદ ઉચ્ચ પર્વતમાળાઓ, એટલે ઊંચી ઊંચી પર્વતમાળાઓ પણ ભારતની અંદર આવેલી છે. એ સિવાય દૂર દૂર સુધી ફેલાયેલા, એટલે જે નદીઓ છે પોતાની સાથે કાપલા સાથે લાવી અને મેદાની પ્રદેશોની અંદર ઠાલવે છે, અને એ મેદાનો કેવા હોય છે, તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી તમને મેદાની પ્રદેશ દેખાય. ત્યારબાદ ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ, એટલે ઊંચા નીચા અને ખાડાવાળાઓ, અમુક જગ્યાએ ખાડાઓ, અમુક જગ્યાએ ઊંચા ધરાવતા જે છે એ ઉચ્ચ પ્રદેશો પણ જોવા મળે છે. કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો જોવા મળે. કિનારેથી દૂર એટલે ભારત દેશ જે છે ત્યાંથી થોડે દૂર, એટલે આપણે જો ભારતની અંદર એક અંદમાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ ટાપુ, એ બંને ટાપુ આવે છે ભારતથી થોડાક દૂર આવેલા છે, અને એ ચારે બાજુ પાણીથી ઘેરાયેલા હોવાથી ટાપુ તરીકે જાણીતા છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. તમે આબોહવા અને વનસ્પતિની જે વિવિધતા છે એની સાથે સાથે સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે તે, અને ભાષા, અલગ અલગ ભાષા બોલતા જે લોકો છે એ વિવિધતા પણ આપણને ઉડીને, એટલે આપણને સમક્ષ, આપણા ચહેરા આંખની સમક્ષ જોવા મળે છે અથવા તો વળગી પડે. આપણા રિવાજો અને પરંપરાઓ ભિન્નતાઓ જોવા મળે છે. આપણી રિવાજો અને આપણી જે પરંપરાઓ છે એમાં ભિન્નતા, અલગતાપણું
અથવા તો તફાવત જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. એટલે આ વિવિધતા જે રહેલી છે એ અને એક રાષ્ટ્રની ભાવના એટલે દેશ પ્રત્યેની જે ભાવના છે એ આપણને વિશ્વમાં એક અલગ પ્રકારનું સ્થાન છે એ આપે છે. ત્યારબાદ જોઈએ તો ભારતના પ્રાકૃતિક વિભાગો એટલે પ્રકૃતિ દ્વારા જે આપણને પ્રાપ્ત થયા છે તેની વાત કરીએ. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. એટલે ભારતનો જે જમીન વિસ્તાર છે એ જે પ્રકૃતિ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે એના અલગ અલગ ભાગો પાડવામાં આવેલા છે. ઉત્તરમાં આવેલા મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે. એટલે ઉત્તરની અંદર જે હિમાલય જે છે એ ઊંચી પર્વતમાળાઓ ધરાવે છે, તો એ થોડાક પ્રમાણની અંદર એ સીમા રક્ષક એટલે સીમા તરીકે સરહદ તરીકેનું કામ કરે છે, સરહદના રક્ષણ તરીકે. તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એટલે ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી લઈ અને ત્યારબાદ નેપાળ અને તિબેટ થઈ અને છેક સિક્કિમથી અરુણાચલ પ્રદેશ સુધી અને છેક મ્યાનમાર સુધીની જે હિમાલયની જે પર્વતમાળા છે એ પર્વતમાળા ઉત્તરથી લઈ દક્ષિણમાં ફેલાયેલી સમાંતર પર્વતમાળાઓ 3 વિભાગમાં વહેંચાયેલી છે. કેટલા વિભાગની અંદર? 3 ભાગની અંદર. આખી એક પર્વતમાળા છે પરંતુ એ 3 ભાગની અંદર વહેંચાયેલી છે. તેની છેક ઉત્તરમાં હિમાલય એટલે મહાહિમાલય અથવા તો કે હિમાદ્રી પર્વતમાળા એટલે ઉપરનો જે ભાગ છે હિમાલયનો, બરાબર, આખી પર્વતમાળા છે એમાં પર્વતમાળાનો જે ઉત્તરનો જે ભાગ છે એને મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ ત્યાં આવેલું છે. એટલે ઉત્તરનો જે ભાગ છે ત્યાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે ઉપરની જે મહાહિમાલય અથવા હિમાદ્રી પર્વતમાળા છે એની નીચેનો ભાગ એ છે મધ્ય હિમાલય, કારણ કે વચ્ચે આવેલો છે. એટલે મધ્ય હિમાલય અથવા તો હિમાચલના નામથી ઓળખવામાં આવે છે. અને અહીંયા આ પર્વતમાળા જે છે મધ્ય હિમાલયની, ત્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો, દર્શન કરવા માટેના સ્થળો અને યાત્રાધામો, 4 ધામની જે યાત્રાઓ કરવામાં આવે છે તે આ ક્ષેત્રની આ પર્વતમાળા છે ત્યાં કરવામાં આવે છે. ત્યારબાદ તેની દક્ષિણે શિવાલિક અને લઘુ હિમાલયના નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે મધ્ય હિમાલય છે એની દક્ષિણ એટલે નીચેના ભાગની અંદર શિવાલિક અને લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા. એટલે આખી જે પર્વતમાળા હિમાલયની છે એ 3 ભાગની અંદર. એટલે પહેલું છે ઉત્તર ભાગમાં મહાહિમાલય અને હિમાદ્રી પર્વતમાળા તરીકે ઓળખાશે. ત્યારબાદ એના પછી નીચેના ભાગની અંદર મધ્ય હિમાલય કે હિમાચલના નામથી ઓળખાશે, બરાબર. ત્યારબાદ એના નીચેના ભાગની અંદર જે પર્વતમાળા છે તે શિવાલિક કે લઘુ હિમાલયના નામથી ઓળખાય છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ હોય ઠાલવેલા કાપથી બનાવેલા વિશાળ મેદાનો આવેલા છે. એટલે હિમાલયના નીચેના ભાગ જે છે ત્યાં ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એની સિવાયની શાખા નદીઓ જે એને બીજી નદીઓ મળતી હોય અને એના દ્વારા જે કાપ ઠલવવામાં આવે છે અને એ કાપ ઠલવવાથી જે મેદાનોની રચના થાય છે એ વિશાળ એ મોટા મેદાનો બને છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. આ મેદાનો છે કેવા? સમતલ એટલે સીધા, અને ખેતી માટે એટલે ખેતી કરવા માટે ફળદ્રુપ, અને એમાં જો તમે પાક લ્યો તો એમાં તમને પાક છે એ વધારે પ્રાપ્ત કરી શકો. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે. અહીંયા ખેતીની અંદર ઉત્પાદન વધારે થાય છે એટલે ત્યાં ગીચ વસ્તી એટલે ત્યાં એની આજુબાજુની અંદર રહેતા જે વ્યક્તિઓ છે એનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. ભારતમાં પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. એટલે ભારતનો જે પશ્ચિમ ભાગ છે ત્યાં મહામરુસ્થળ એટલે જે રણ વિસ્તાર છે તે, બરાબર. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. એટલે ગરમી એ ક્ષેત્રની અંદર વધારે પડે છે અને વરસાદ છે નહિવત એટલે સાવ ઓછો પડે છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી.
ઘણી વખત એવું બને કે એક ધારા 3 કે 4 વર્ષ વરસાદ પણ પડતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે, કારણ કે આ ક્ષેત્રની અંદર છે એ વનસ્પતિ ઓછી ઉગે છે, કારણ કે પાણી ત્યાં ઓછું છે. મેદાનો, ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એટલે ઉત્તરનો જે મેદાની પ્રદેશ મેં તમને કીધું હિમાલય પછીનો, બરાબર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ, બિહાર, આ બધો મેદાની પ્રદેશ ગણાય. હવે એની પછીનો જે નીચેનો એટલે ભારતનો જે નકશો છે જે ઊંધા ત્રિકોણાકારે જોવા મળે છે એ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. તેનો ભૂપૃષ્ઠ સમતલ નથી, એનો જે ભૂમિભાગ છે એ સીધો એટલે સમતળ જોવા મળતો નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે. એના અમુક ભાગો વધારે ઊંચાઈ ધરાવે છે તો અમુક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. અહીંની જે પર્વતમાળાઓ છે એ અને પહાડી વિસ્તારો પણ અહીંયા આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે ફેલાય, એટલે દુનિયાની સૌથી પ્રાચીન જે છે એ પર્વતમાળા અરવલ્લીની છે. યાદ રાખજો ખાસ, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા જે છે એ અરવલ્લી છે અને તે ઉત્તરથી પશ્ચિમ તરફ ફેલાયેલી છે. એટલે ઉત્તર એટલે ઉપરના ભાગમાં રાજસ્થાનથી અને પંજાબથી લઈ નીચે પશ્ચિમ બાજુ એ ગુજરાત સુધી આવે છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ, એટલે જે અરવલ્લીની જે પર્વતમાળા છે એના દક્ષિણ પૂર્વ એટલે નીચેના અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે ભાગ છે ત્યાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. ત્યારે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા તથા તાપી વિંધ્યાચલ અને સાપુતારાની પર્વતમાળાને શ્રેણીઓમાંથી વહે છે. એટલે પૂર્વથી પશ્ચિમ આ જે ભાગ છે એ પૂર્વથી એટલે પૂર્વથી પશ્ચિમનો ભાગ, એટલે પૂર્વ બાજુથી લઈ એટલે પૂર્વ બાજુથી એટલે મધ્યપ્રદેશના જે અમરકંટક છે ત્યાંથી અને મધ્યપ્રદેશના ભાગોની અંદરથી આ જે નદીઓ છે નર્મદા અને તાપી, એ બંને નદીઓ જે છે એ વિંધ્યાચલ અને સાતપુડાની જે પર્વતમાળા છે એની અંદરથી પસાર થઈ, બરાબર, દક્ષિણ અને અરબ સાગરને મળે છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ, એટલે દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે. એટલે પૂર્વ અને પશ્ચિમના જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં પૂર્વ બાજુનો ભાગ છે ઘાટ એ પૂર્વ ઘાટ તરીકે ઓળખાય, અને પશ્ચિમ બાજુનો છે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે. જે પૈકી પશ્ચિમ ભાગ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક, એટલે પશ્ચિમ ભાગ છે એ સળંગ પર્વત શ્રેણીઓથી આગળ વધે છે, જ્યારે પૂર્વ ઘાટ છે તૂટક તો ઘણી જગ્યાએ ટેકરાઓ, તો ઘણી જગ્યાએ નીચો ભાગ, તો આગળ જતાં ઘણી જગ્યાએ ઊંચા પર્વતો અથવા ટેકરાઓ જોવા મળે છે, એટલે તૂટક ભાગ છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે આ ઉચ્ચ પ્રદેશો છે ત્યાં જ્વાળામુખીથી, આ ઉચ્ચ પ્રદેશો એ બધા જ્વાળામુખીથી બનેલા છે, તેથી એની જે ખનિજ છે એના અંદરથી મળતી એ વધારે પ્રમાણમાં મળી આવે છે. હવે આપણે નકશા દ્વારા એને થોડું ઘણું સમજી લઈએ. આ ભાગ છે અહીંયાથી લઈ અને આ જે તમને અલગ કલરનો જે ભાગ દેખાય છે અહીંયા સુધી આ હિમાલયની પર્વતમાળા આવેલી છે, અને એ તમને મેં કીધું એમ 3 ભાગની અંદર વહેંચેલી છે. આ જે ભાગ છે એ મહા હિમાલય તરીકે ઓળખાય છે, એની વચ્ચેનો જે ભાગ છે એ મધ્ય હિમાલય તરીકે ઓળખાશે, અને જે નીચેનો આ ભાગ છે એ લઘુ હિમાલય અથવા શિવાલિકની ટેકરીઓ તરીકે ઓળખાય છે. આ 3 ભાગની અંદર ફેલાય. અહીંયા જમ્મુ કાશ્મીરથી લઈ અને અહીંયા અરુણાચલ પ્રદેશ સુધી આખો જે હિમાલય વિસ્તાર છે એ ફેલાયેલો છે. હવે ત્યારબાદ બીજું હતું મેદાની પ્રદેશ, એટલે આ જે ભાગ છે તમે દેખાય છે તો આ છે એ મેદાની પ્રદેશ. અહીંયાથી જે નદીઓ, જો ગંગા યમુના અને જે નદીઓ છે એના કાંપથી આ મેદાની પ્રદેશ જે છે એ કાંપ લાવે અને આ મેદાનોની અંદર પાથરે છે. ત્યારબાદ આપણે ત્રીજી વાત કરી જે છે એ ઉચ્ચ પ્રદેશ. તો ઉચ્ચ પ્રદેશો જે છે તો એ આ જે ભાગ છે એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશો તમને અહીંયા આપ્યો છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. અને અહીંયા નર્મદા અને તાપી એ બંને નદીઓ અહીંયાથી હોય અને અહીંયા અરબ સાગરને મળે છે, બરાબર. હવે
ત્યારબાદ છે નીચેનો ભાગ. મેં તમને હમણાં કીધું કે જે દખ્ખણના ઉત્તરપ્રદેશ પછી ઓળખાય છે, બરાબર. તો આ જે ભાગ છે જે ઊંધા ત્રિકોણાકાર તમને દેખાય છે, ઊંધા ત્રિકોણાકાર આ ભાગ છે, બરાબર. એનો આ જે છે એ પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે અને આ જે ભાગ છે એ પૂર્વ ઘાટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એ સિવાય આપણે સમજ્યું હતું અહીંયા અરબ સાગર, બરાબર. પશ્ચિમમાં, પૂર્વમાં છે બંગાળનો ઉપસાગર અને આ નીચેનો ભાગ જે છે એની અંદર હિન્દ મહાસાગર, બરાબર. નીચેનો જે ભાગ છે ત્યાં હિન્દ મહાસાગર, એટલે આ જે આખો ભાગ છે એ હિન્દ મહાસાગર ગણાય છે. અને બીજી વાત કરી હતી કે ટાપુઓ, તો અહીંયા લક્ષદ્વીપ ટાપુ અને અહીંયા અંદમાન નિકોબાર ટાપુ, એની ચારે તરફ જે છે એ પાણીથી ઘેરાયેલા છે. એ સિવાય બીજું કે આ તમને ચોરસ ખાનાની અંદર અલગ અલગ તમને નકશાની અંદર કલર દર્શાવેલા છે. તો એ જે કલરો છે તો એ કલરોની તમને જે ઉપરથી લઈ નીચે સુધી જે કલરો છે, તો ઉપરનો જે કલર છે તો એની એવો કલર ધરાવતા જે વિસ્તારો છે તેઓ તો એની ઊંચાઈ 1200 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે. એમ તમને અલગ અલગ કલરોની અંદર દર્શાવ્યું છે કે આ જે ભાગો છે એ આટલા મીટરની ઊંચાઈઓ ધરાવે છે, બરાબર. તો આ નકશા વિશે આપણે માહિતી મેળવી. હવે ત્યારબાદ છે આગળ પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. એટલે પૂર્વ ઘાટની જે પૂર્વ બાજુ કીધી, બરાબર. તો એની અંદર પૂર્વ ઘાટમાં પૂર્વના મેદાન એટલે આ મેદાની પ્રદેશો અને પશ્ચિમનો મેદાની પ્રદેશ અહીંયા અને પૂર્વનો અહીંયા, એટલે પૂર્વ ઘાટના પૂર્વના મેદાની પ્રદેશ અને પશ્ચિમ ઘાટના પશ્ચિમના મેદાની પ્રદેશ. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. એટલે આ જે મેદાનો છે તો એની અંદર પૂર્વ કિનારાનું જે મેદાન છે આ જે ભાગ એ થોડુંક પહોળું છે, જ્યારે આ જે મેદાની ભાગ છે, બરાબર, આ જે મેદાની ભાગ છે એ કેવો છે? સાંકડો ભાગ છે. એટલે પૂર્વના મેદાની ભાગ કરતાં પશ્ચિમનો મેદાની ભાગ છે એ કેવો? સાંકડો છે, જ્યારે પૂર્વનો પહોળો ભાગ છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. અને બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણની રચના કરી છે. હવે વાત શું કરી કે ગોદાવરી નદી, બરાબર, જો અહીંયા કૃષ્ણા, અહીંયા ગોદાવરી, અહીંયા કાવેરી, બરાબર, આ બધી નદીઓ જે છે, આ મહી નદી એ બધી હોય અને ક્યાં? આ બંગાળના ઉપસાગરને મળે છે, બરાબર. એ સિવાય એ દરિયા કિનારો અને જમીન વિસ્તારની જે પાણી, જ્યારે નદીઓ દરિયાની અંદર ભળે છે અને જમીનની પાસે દરિયો અને જમીનનો જે વિસ્તાર છે ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ત્યારબાદ ગંગા અને બ્રહ્મપુત્ર, બરાબર, ગંગા અને બ્રહ્મપુત્ર. તો અહીંયાથી આ ગંગા નદી વહે છે અને અહીંયાથી આ બ્રહ્મપુત્ર. અહીંયા જે છે એ સુંદરવનનું નિર્માણ કર્યું છે. આ જે ભાગ છે એ સુંદરવનનું નિર્માણ, એટલે એ ભાગની અંદર જે સુંદરીના જે વૃક્ષો વધારે આવેલા હોવાથી એને સુંદરવન નામ આપવામાં આવ્યું છે. અને આ જે જંગલ છે અત્યારે એ ગીચ છે, બરાબર, અને મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. ભારત છે એમાં 2 ટાપુ સમૂહો, મેં હમણાં તમને વાત કરી હતી એ. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં આવેલા અંદમાન અને નિકોબાર, હમણાં તમને સમજાવ્યું હતું ને નકશાની અંદર આગળ કે બંગાળની જે ખાડી છે તેના દક્ષિણ પૂર્વ એટલે નીચેના ભાગની અંદર અંદમાન નિકોબાર ટાપુ આવેલો છે. ત્યારબાદ અરબ સાગર, એટલે પશ્ચિમ ભાગની અંદર અરબ સાગર છે, તો એ કેરળથી કિનારેથી થોડોક પશ્ચિમ બાજુ આવેલો અને પરવાળાથી બનેલો ટાપુ છે. કેવો? આ જે ટાપુ છે એ કેને બનેલો છે? પરવાળાથી બનેલો ટાપુ છે અને લક્ષદ્વીપ ટાપુ તરીકે ઓળખાય છે. ભારત નીચે કે દક્ષિણે હિન્દ મહાસાગર, મેં તમને કીધું ભારતનું દક્ષિણ નીચેનો જે ભાગ છે ત્યાં હિન્દ મહાસાગર આવેલો છે. હવે આ જે નકશો આપ્યો છે તો એ તમને આગળના નકશાને ધ્યાનમાં રાખી અને આ નકશો તમારે પૂરવાનો છે, બરાબર. તમને પ્રવૃત્તિ માટે નીચે જો 13 અલગ અલગ સ્થળો જે છે એ તમારે દર્શાવવાના રહેશે, બરાબર.
બરાબર. હવે આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખી છે. હવે પછીનો મુદ્દો આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું.